ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ 3 ઇન ફ્યુચર પાર્ટ ભણીશું. એક્ટિવિટી 1 જુઓ. એ લુક એટ ધીસ ફોટોગ્રાફ. આ ફોટોગ્રાફ જુઓ. ઇટ ઇઝ ધ એથ્લેટિક ટીમ ઓફ આનંદ પ્રાઇમરી સ્કૂલ. તે આનંદ પ્રાઇમરી શાળાની વ્યાયામની કસરતની ટીમ છે. સિટિંગ એરેન્જમેન્ટ બિફોર ધ ફોટોગ્રાફર કેમ. ફોટોગ્રાફરના આવવા પહેલાં બેસવાની ગોઠવણ કરેલ છે. ચિત્રમાં જુઓ. ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ, ડાબેથી જમણી તરફ. ફ્રન્ટ રો, સુનિતા, મિતાલી, પ્રીતિ, અંકિતા. આગળની હરોળમાં સુનિતા, મિતાલી, પ્રીતિ અને અંકિતા છે. ફર્સ્ટ રો, પહેલી હરોળમાં જયરાજ, નિશાંત, મિસ્ટર સરવૈયા કોચ, મિસિસ દેસાઈ પ્રિન્સિપલ, પરવેઝ અને જોય છે. સેકન્ડ રો, બીજી હરોળમાં સ્ટેન્ડિંગ ઊભેલા છે સલમા, સેજલ અને સરિતા. લિસન એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. વર્ણન તમારે ધ્યાનથી સાંભળવાનું છે ને વાંચવાનું છે. બિફોર ધ ફોટોગ્રાફર કેમ. ફોટોગ્રાફરના આવવા પહેલાં સલમા, સેજલ એન્ડ સુનિતા વર ઇન ધ ફ્રન્ટ રો. સલમા, સેજલ અને સુનિતા આગળની હરોળમાં હતા. જયરાજ એન્ડ નિશાંત સેટ એટ ધ લેફ્ટ સાઇડ ઓફ મિસ્ટર સરવૈયા. જયરાજ અને નિશાંત મિસ્ટર સરવૈયાની ડાબી બાજુ બેઠા હતા. સુનિતા એન્ડ મિતાલી વર બિહાઇન્ડ ધેમ. સુનિતા અને મિતાલી તેઓની પાછળ હતા. પ્રિન્સિપાલ મેડમ વોઝ ઇન ધ સેન્ટર. પ્રિન્સિપાલ મેડમ મધ્યમાં હતા. પ્રીતિ વોઝ બિહાઇન્ડ પરવેઝ એન્ડ અંકિતા વોઝ બિહાઇન્ડ જોય. પ્રીતિ પરવેઝની પાછળ હતી અને અંકિતા જોયની પાછળ હતી. સલમા એન્ડ સુનિતા હેલ્ડ ટ્રોફી. સલમા અને સુનિતાએ ટ્રોફી પકડી રાખી હતી. ધ સ્કૂલ બેનર વોઝ બિહાઇન્ડ ધ સ્ટુડન્ટ્સ. સ્કૂલનું બેનર વિદ્યાર્થીઓની પાછળ હતું. ઇટ વોઝ નોટ રીડેબલ. તે વંચાતું હતું નહીં. નીચે જુઓ. મિસ જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર ઓફ ધ સ્કૂલ. મિસ જાડેજા શાળાની વિજ્ઞાનની શિક્ષક છે. શી ઇઝ અ ગુડ ફોટોગ્રાફર. તે એક સારી ફોટોગ્રાફર છે. શી ઇઝ અ ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધીસ સ્કૂલ. તે આ શાળામાં ઓફિશિયલ ફોટોગ્રાફર છે. શી નોઝ ધ ટીચર્સ એન્ડ પ્યુપિલ્સ. તે વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ઓળખે છે. શી મેડ સમ ચેન્જીસ ઇન ધ સિટિંગ એરેન્જમેન્ટ. તેણે બેઠેલા હતા તેની ગોઠવણમાં થોડોક ફેરફાર કરી દીધો. લિસન એન્ડ રીડ હર ઇન્સ્ટ્રક્શન્સ. તેનું જે સૂચના છે એ ધ્યાનથી સાંભળો ને વાંચો. નીચે જુઓ. લેટ અસ મેક ધ ફોટોગ્રાફ મોર બ્યુટિફુલ. ચાલો આપણે ફોટોગ્રાફને વધુ સુંદર બનાવીએ. વી મેડ સમ ચેન્જીસ હિયર. આપણે અહીં થોડા ફેરફાર કરીએ. ચેન્જીસ એટલે ફેરફાર. અમુક શબ્દો નોંધતા જવાના છે. બ્યુટિફુલ એટલે સુંદર. ઓલ એથ્લેટિક્સ એટલે બધા રમતવીર જે વ્યાયામની કસરતમાં ભાગ લેનાર હતા તે પ્લીઝ લિસન ટુ મી કેરફુલી. મને કાળજીપૂર્વક ધ્યાનથી સાંભળો. લિસન એટલે ધ્યાનથી સાંભળવું. કેરફુલી એટલે કાળજીપૂર્વક. બોયઝ પ્લીઝ વકેટ ધ ફર્સ્ટ રો ફોર ગર્લ્સ. છોકરાઓ મહેરબાની કરીને પહેલી હરોળ છોકરીઓ માટે ખાલી કરો. વકેટ એટલે ખાલી કરવું. થેન્ક યુ પ્રીતિ એન્ડ મિતાલી. પ્રીતિ અને મિતાલી તમારો આભાર. પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર કોચ. તમારા કોચની બાજુમાં બેસો. મિસ્ટર સરવૈયા જે કોચ છે તેની બાજુમાં બેસો. વેર ઇઝ મેડમ યોગિની. મેડમ યોગિની ક્યાં છે? હેલો યોગિની પ્લીઝ. હેલો યોગિની મહેરબાની કરી ટેક યોર સીટ ટુ ધ રાઇટ સાઇડ ઓફ પ્રિન્સિપાલ મેડમ. પ્રિન્સિપાલ મેડમની જમણી બાજુએ તમારું સ્થાન લઈ લો. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. અંકિતા એન્ડ સેજલ પ્લીઝ સીટ નેક્સ્ટ ટુ યોર યોગા ગાઈડ. અંકિતા અને સેજલ તમારા યોગાના જે ગાઈડ છે, માર્ગદર્શક છે, તેની બાજુમાં બેસો. ગાઈડ એટલે માર્ગદર્શક. વેરી વેલ. ખૂબ સરસ. ઓલ યુ 4 બોયઝ પ્લીઝ સ્ટેન્ડ ઇન ધ સેકન્ડ રો. બધા જે 4 છોકરાઓ છે મહેરબાની કરીને બીજી હરોળમાં ઊભા રહો. રો એટલે હરોળ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. ધેટ્સ પરફેક્ટ. હવે બરાબર થયું. ઓલ ધ એથ્લેટિક્સ
ઓફ, થ્રો, સ્ટીમ, કમ ફોરવર્ડ. બધા જે વ્યાયામની કસરતમાં ભાગ લેનાર છે એ બધા આગળ આવો. સીટ ઇન ધ ફ્રન્ટ રો, આગળની, ફ્રન્ટ એટલે આગળ, આગળની હરોળમાં બેસો. સલમા પ્લીઝ સીટ ઇન ધ મિડલ, સલમા મહેરબાની કરીને મધ્યમાં બેસ. ક્વાઇટ ફાઇન, તો ખૂબ સરસ. ઓકે, સારું. લેટ અસ પુટ ધીસ ટ્રોફીઝ ઇન ધ મિડલ ઓફ ધ ટેબલ. આપણે આ જે ટ્રોફી છે એ ટેબલની મધ્યમાં રાખીશું. લેટ મી એડજસ્ટ ધ બેનર અ બીટ અપ, મને બેનર જરાક ગોઠવવા દો. એડજસ્ટ કરવું એટલે ગોઠવવું. નાવ પ્લીઝ યુ ઓલ વિનર્સ, હવે તમે બધા વિનર્સ એટલે વિજેતાઓ, મહેરબાની કરીને લુક એટ ધ કેમેરા એન્ડ ગીવ અ બ્રોડ સ્માઇલ. કેમેરા તરફ જુઓ અને મોટી સ્માઇલ, હાસ્ય આપો. 1 2 3 ક્લિક. નીચે જુઓ, સી જુઓ. લુક એટ ધ ફોટોગ્રાફ્સ કેરફુલી, કેરફુલી તમારે કાળજીપૂર્વક ફોટોગ્રાફને જોવાનું છે. વિચ ફોટોગ્રાફ શોઝ સ્ટુડન્ટ્સ એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન ઓફ મિસ જાડેજા. મિસ જાડેજાના સૂચન પ્રમાણે કયો ફોટોગ્રાફ લેવાયો છે તે તમારે અહીં લખવાનું છે. તો ફોટોગ્રાફ એ અને બી તમે અહીં નિરીક્ષણ કર્યું હશે. તો પહેલાં એમાં આવશે ફોટોગ્રાફ એ મિસ જાડેજાના સૂચન પ્રમાણે પાડવામાં આવ્યો છે. આગળ જુઓ, ડી જુઓ. રાઇટ અબાઉટ ધ કરેક્ટ ફોટોગ્રાફ. અહીં તમને જે ખાલી જગ્યા આપેલ છે ફોટોગ્રાફને આધારિત અને જે પણ તમને અહીં ડિસ્ક્રિપ્શન આપેલું તેના આધારિત તમને ખાલી જગ્યા આપેલ છે. તો અહીં મારી સાથે પૂરતા જવાનું છે અને નોટમાં તમારે સી અને ડી તમારે લખવાનું રહેશે. નાવ ઓલ ધ બોયઝ આર ઇન ધ સેકન્ડ રો, દે ઓલ આર સ્ટેન્ડિંગ, ખાલી જગ્યા. તો એમાં આવશે સલમા, સરિતા એન્ડ સુનિતા આર ઇન ધ ફ્રન્ટ રો. આગળની રોમાં સલમા, સરિતા અને સુનિતા ઊભેલા છે. ધે આર, ખાલી જગ્યા, મિસિસ દેસાઈ ઇન ધ, ખાલી જગ્યા, ધે આર સિટિંગ, તેઓ બેઠેલા છે. મિસિસ દેસાઈ ઇઝ ધ પ્રિન્સિપાલ. શી ઇઝ સિટિંગ ઇન ધ, ખાલી જગ્યા, તેઓ ક્યાં બેઠા છે? મિડલમાં, મધ્યમાં બેઠા, મિડલ લખીશું. ખાલી જગ્યા ઇઝ ધ કોચ, મિસ્ટર સરવૈયા ઇઝ ધ કોચ. હી ઇઝ સિટિંગ ટુ ધ, ખાલી જગ્યા, સાઈડ ઓફ પ્રીતિ, તો તે પ્રીતિની ડાબી સાઈડ બેઠા છે, લેફ્ટ આવશે. ખાલી જગ્યા ઇઝ યોગા ગાઈડ, યોગિની ઇઝ યોગા ગાઈડ. શી ઇઝ સિટિંગ ટુ ધ, ખાલી જગ્યા, સાઈડ ઓફ મિતાલી, તે મિતાલીની ડાબી બાજુ બેઠા છે. ધ ટ્રોફીઝ આર, ખાલી જગ્યા, ધ ટેબલ, ધ ટ્રોફીઝ આર ઇન ધ મિડલ ઓફ ધી ટેબલ. ખાલી જગ્યા ઇઝ ધ ફોટોગ્રાફર, તો મિસ જાડેજા ઇઝ ધ ફોટોગ્રાફર. મિસ જાડેજા આવશે. મિસ જાડેજા ઇઝ ધ ફોટોગ્રાફર. એક્ટિવિટી નંબર 2 જુઓ. ધેર ઇઝ અ સાયન્સ ફેર એટ આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ટુડે. GCERT રીડર, મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ CRCs. લેટ અસ લિસન ટુ હિમ. અહીં તમે જુઓ તો આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટરના આજે વિજ્ઞાન મેળો છે. તો મિસ્ટર આહિર તેની મુલાકાત લે છે. ચાલો આપણે તેને ધ્યાનથી સાંભળીએ. નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ, બધાને અભિનંદન. કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ્સ. હું તમારા સાયન્સના પ્રોજેક્ટથી ખૂબ ખુશ છું. એન્ડ મોડેલ્સ, સાયન્સના પ્રોજેક્ટ અને નમૂનાથી હું ખૂબ ખુશ છું. સોલાર મોબાઈલ ચાર્જર, પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ, લો કોસ્ટ મેથ ટીચિંગ મોડેલ્સ એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. અહીં પ્રોજેક્ટના નામ આપેલા છે, મોડેલ્સના નામ આપેલા છે કે સોલાર મોબાઈલ ચાર્જર છે, પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન ટેકનિક્સ છે કે ખોરાકને કેવી રીતે જાળવણી કરી રાખી શકાય તેની ટેકનિક છે, લો કોસ્ટ મેથ ટીચિંગ મોડેલ્સ છે, તો તમે કેવી રીતના ગણિતનું જે શીખી શકો
તેના માટેનું મોડલ છે, એન્ડ્રોઈડ એપ્લિકેશન છે. આ બધું ઇન્ટરેસ્ટિંગ છે. ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. વિદ્યાર્થીઓ અહીં ખૂબ જ આત્મવિશ્વાસી છે. ધે આન્સર્ડ ઓલ ધ ક્વેશ્ચન. તેઓ બધા પ્રશ્નોના જવાબ આપ્યા. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. હું ગઈકાલે ભુજ હતો. આઈ વિઝિટેડ માધાપાર એન્ડ કુકમા CRC એટ માધાપાર. મેં માધાપાર અને કુકમા CRCની મુલાકાત લીધી. એટ માધાપાર આઈ લાઇક ધ પ્રોજેક્ટ ઓન લો રેન ફાર્મિંગ. મને જે પ્રોજેક્ટ ગમ્યો છે તેનું નામ છે લો રેન ફાર્મિંગ. ઓછા વરસાદમાં ખેતીવાડી કેમ કરવાની તેનો પ્રોજેક્ટ બનાવેલો. એટ કુકમા અ સેલ ફોન મોડેલ ઓફ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ. તો સેલ ફોનનું મોબાઈલનું મોડેલ હતું, એમાં વોઇસ ટ્રાન્સલેટ કરવા માટેનું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતું. આઈ વોઝ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. મેં આવતીકાલે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડેલ્સ. હું તેઓને તમારા મોડેલ્સ વિશે કહીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. મેં ધરમપુરના સાયન્સ સેન્ટર ડિસ્ટ્રિક્ટની જિલ્લાની મુલાકાત લીધી. પાછળ બી જોઈશું. તમને એક્ટિવિટી આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ઇન્ફોર્મેશન ઇન એક્ટિવિટી 2A. તમારે નોટમાં એક્ટિવિટી લખવાની રહેશે. તમને જે પણ વર્ણન આપેલું છે પેરેગ્રાફ, એના આધારિત જ બધી ખાલી જગ્યાઓ છે. જુઓ, યસ્ટરડે એટલે ગઈકાલે. મિસ્ટર આહિર વોઝ ખાલી જગ્યા યસ્ટરડે. તો ત્યાં હતા મિસ્ટર આહિર ગઈકાલે ભુજમાં હતા. ભુજ લખીશું. હી વિઝિટેડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા CRC. તો તેણે શેની મુલાકાત લી? માધાપાર એન્ડ કુકમા. ટુડે આજે તે ક્યાં છે? જો, હી ઇઝ એટ ખાલી જગ્યા ટુડે. તો આજે છે આનંદ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. આગળ, ધ સ્ટુડન્ટ્સ એટ આનંદ CRC ખાલી જગ્યા કોન્ફિડન્ટ. તો આનંદ CRCના જે વિદ્યાર્થીઓ કેવા છે? વેરી કોન્ફિડન્ટ. ટુમોરો હી વિલ વિઝિટ ખાલી જગ્યા ડિસ્ટ્રિક્ટ ટુમોરો. આવતીકાલે કયા જિલ્લાની મુલાકાત લેશે? તો વલસાડ જિલ્લાની. હી વિલ ઓલ્સો વિઝિટ ખાલી જગ્યા ધરમપુર. તે ધરમપુરની પણ મુલાકાત લેશે. ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર. સી જોઈશું. સી તમને અહીંયા એક્ઝામ્પલ આપેલ છે કે ગઈકાલે, આજે અને આવતીકાલની દિનચર્યાની તમારે વાત કરવાની છે. તો તમને અહીં એક્ઝામ્પલ આપેલ છે. આઈ કુકડ દાલ રાઈસ યસ્ટરડે. ગઈકાલે મેં દાલ રાઈસ રાંધ્યું. આઈ વિલ કુક ખીચડી કઢી ટુમોરો. આવતીકાલે હું ખીચડી કઢી રાંધીશ. બી, આઈ પ્લેડ કબડ્ડી ટુડે મોર્નિંગ. આજે સવારે મેં કબડ્ડીની રમત રમી. આઈ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. સાંજે હું ખોખોની રમત રમીશ. તો અહીં તમને જે એક્ઝામ્પલ આપેલ છે કે આજે, ગઈકાલે, આજે અને આવતીકાલ, એનો ઉપયોગ કરીને તમારે એ જે તમારે ગઈકાલ, આજ અને આવતીકાલ જે પણ કાળ છે, કાળ આધારિત કાળનો ઉપયોગ કરીને તમારે અહીંયા વાક્ય બનાવવાના રહેશે. તો તમારે અહીં ક્રિયાપદ બદલી નાખવાનું છે. કોઈ પણ પ્રવૃત્તિ તમે લખી શકો કે આઈ મેડ કોફી યસ્ટરડે. આઈ વિલ મેક ટી ટુમોરો. આ રીતે તમે અહીં લખી શકો. તો નોટબુકમાં તમારે અહીં કમસે કમ 5 વાક્ય બનાવવાના રહેશે. 5 ક્રિયાપદ લઈ લેવાના, 5 વાક્યો બનાવવા. ક્રિયાપદ કોઈ પણ લઈ શકો. અત્યારે મેં તમને મેકની તમને સમજાવ્યું. એ સિવાય તમે રીડ લઈ શકો, પ્લે લઈ શકો, રાઇટ લઈ શકો. આવા ક્રિયાપદનો ઉપયોગ કરીને તમારે અહીં 5 વાક્ય બનાવવાના રહેશે. ભૂતકાળને આધારિત, ભવિષ્યકાળને આધારિત અને વર્તમાનકાળને આધારિત. અહીં તમને ભૂતકાળ અને ભવિષ્યકાળના તમને વાક્યો આપેલા છે. અત્યારે મેં તમને એક વાક્ય તમને સમજાવ્યું કે આઈ મેડ કોફી
yesterday. Yesterday. I will make tea tomorrow. આ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું રહેશે. ક્રિયાપદ તમારે બદલી નાખીને તમારે વાક્ય બનાવવાના રહેશે. તો આ રીતે 1 પછી આ રીતે બીજા વાક્ય બનાવવાના રહેશે. 3 કાળનો ઉપયોગ કરવાનો રહેશે. વર્તમાન કાળનું વાક્ય હોય તો આ રીતે બનાવશે. આઈ મેક મિલ્ક ટુડે કે મેં આજે દૂધ બનાવું છું. તો આ રીતે તમારે 3 કાળનો ઉપયોગ કરીને તમારે 5 વાક્યો બનાવવાના રહેશે. અલગ અલગ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો રહેશે. ડીમાં તમને કોષ્ટક આપેલું છે. ધેર વિલ બી અ સાયન્સ ફેર એટ વલસાડ બીઆરસી ટુમોરો. રીડ ધેર પ્લાન્સ ફોર ધ સાયન્સ ફેર. સાયન્સ ફેર માટે એ લોકોએ એક આયોજન કરેલ છે. ટીચર, સ્ટુડન્ટ્સ, વર્ક રિસ્પોન્સિબિલિટી અને ટાઈમ. શિક્ષકનું નામ છે, વિદ્યાર્થીનું નામ છે, એ લોકોએ કયા કયા કાર્ય કરવાના છે અને કયા ટાઈમમાં કાર્ય કરવાના છે તે અહીં તમને કોષ્ટક આપેલું છે. કે અંકિતભાઈ છે તો એની સાથે વિદ્યાર્થી છે સિદ્ધિ, રાજવીર, વિલિયમ. રજિસ્ટર ધ એન્ટ્રીઝ. જે પણ વ્યક્તિ એન્ટ્રી મારે છે તો તેની તેને પર નોંધણી કરવાની છે 9 AM to 10:30 AM. સલમાન ખાન, નીરુબેન, એની સાથે વિદ્યાર્થી મેઘા, રોહિત અને દક્ષા. એલોટ ધ સ્ટોલ્સ. ભાગ પાડીને જે વહેંચણી કરવાની છે 9 AM to 11 AM. રેણુકાબેન, રજનીભાઈ, નીતા, તુષાર, દિવ્યેશ, રીતા અને તસ્લીમા છે. ગીવ ટેબલ્સ, ચેર્સ, પુશ પિન્સ, સેલોટેપ્સ ટુ પાર્ટિસિપન્ટ્સ. એમાં જે ભાગ લેવાના છે સાયન્સ ફેરમાં તે લોકોને ટેબલની, ચેરની, પિનની, સેલોટેપની આ બધી એ લોકો એને વ્યવસ્થા કરી આપવાની છે. એ લોકોને જે પણ જરૂરિયાત હોય તે આપવાના રહેશે 9 AM to 11:30 AM. અહીંયા સાયન્સ ફેર માટે ટેબલ ગોઠવેલા છે તો એની એ લોકોએ મદદ કરવાની છે. સાધનાબેન, સોમાભાઈ શિક્ષક સાથે છે, હરેશ, અજીત અને વંદના. સર્વ ટી એન્ડ સ્નેક્સ. ચા અને નાસ્તાની સગવડ એ લોકોએ કરવાની છે, બધાને આપવાનું રહેશે 11 AM 2 PM. વિષ્ણુભાઈ સાથે ભારતી અને તરુણ છે. વેલકમ જજીસ એન્ડ ગેસ્ટ. જે પણ નિર્ણાયક છે, મહેમાનો છે તે લોકોએ સ્વાગત કરવાનું છે 10 AM એન્ડ વેન ગેસ્ટ એરાઇવ. તો 10 વાગે અને જ્યારે બધા મહેમાનો આવી પહોંચે ત્યારે. પેરેગ્રાફ કોષ્ટકના આધારે આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. ફિલ ઇન ધ ગેપ બેઝડ ઓન ધ ટેબલ. ટેબલના આધારે આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. અને પેરેગ્રાફ કમ્પ્લીટ કરવાનું છે. રીડ યોર પેરેગ્રાફ ટુ યોર ક્લાસમેટ. ધ સાયન્સ ફેર કમિટી મેમ્બર્સ વિલ રીચ ખાલી જગ્યા એટ 8 in the morning. જવાબ આવશે CRC. પાર્ટિસિપન્ટ્સ ખાલી જગ્યા આફ્ટર 9 AM વિલ રીચ. મારી સાથે ખાલી જગ્યામાં જવાબ તમે પૂરતા જશો. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ ખાલી જગ્યા ધ એન્ટ્રીઝ ફોર ધ સાયન્સ ફેર. તો એન્ટ્રીમાં સાયન્સ ફેરમાં જે એન્ટ્રીનું કામ શું કરવાનું છે વિલ રજિસ્ટર, નોંધશે. સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ વિલ રજિસ્ટર. ખાલી જગ્યા વિલ ગાઈડ ધેમ. તો માર્ગદર્શન આપવાનું કામ કોણ કરશે? તો અંકિતભાઈ. ખાલી જગ્યા એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. રજિસ્ટ્રેશન ટેબલની બાજુમાં કોણ બેસશે? મેઘા, રોહિત એન્ડ દક્ષા. ધે ખાલી જગ્યા સ્ટોલ્સ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. જે પણ ભાગ લેનાર જે છે એ લોકોને જે ટેબલ છે તે વહેંચણી કોણ કરશે? ધે વિલ એલોટ. એલોટ એટલે ભાગ પાડી આપશે. ધેર વિલ બી 5 સેક્શન્સ ઇન ધ ખાલી જગ્યા. તો સાયન્સ ફેરમાં 5 સેક્શન હશે. નીતા વિલ બી ધ વોલેન્ટિયર ફોર ધ ફર્સ્ટ સેક્શન. નીતા જે છે પહેલા વિભાગમાં સ્વયંસેવક બનશે. શી ખાલી જગ્યા ટેબલ્સ, ચેર્સ, પુશ પિન્સ એન્ડ સેલોટેપ્સ. તો તે શું કરશે?
she will give tables, chairs, push pins and sellotapes. તુષાર will volunteer second section. બીજા વિભાગમાં જે સ્વયંસેવક છે એ તુષાર છે. દિવ્યેશ will look after the ખાલી જગ્યા સેક્શન. ત્રીજા સેક્શનમાં તમને કોણ દેખાશે? તો દિવ્યેશ, તો થર્ડ સેક્શન છે. તસ્લીમા ખાલી જગ્યા ગાઈડ ફોર્થ સેક્શન. ચોથા વિભાગમાં કોણ ગાઈડન્સ આપશે? તો તસ્લીમા will guide fourth section. રીટા will work the fifth section. પાંચમા વિભાગમાં રીટા કામ કરશે. સલમાન ખાન એન્ડ નીરુબેન ખાલી જગ્યા સલમાન ખાન નીરુબેન will ગાઈડ ધીસ 5 વોલેન્ટિયર્સ. 5 જે વોલેન્ટિયર્સ છે, સ્વયંસેવક છે, તેનું માર્ગદર્શન કરશે. હરેશ, અજીત એન્ડ વંદના ખાલી જગ્યા ટી એન્ડ સ્નેક્સ એટ 11 in the morning. તો હરેશ, અજીત એન્ડ વંદના will serve and 2 o'clock in the afternoon. ભારતી એન્ડ તરુણ ખાલી જગ્યા જજીસ. ભારતી અને તરુણ જે છે એ નિર્ણાયકોનું વેલકમ કરશે, સ્વાગત કરશે. will welcome. They will remain ready to welcome guests. Their principal sir will stay with them. નીચે F જોઈશું. આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ બેઝડ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E. એક્ટિવિટી 2D અને 2Eના આધારિત અહીં પ્રશ્નના જવાબ તમારે અહીંયા કોષ્ટકમાં લખવાના રહેશે. અહીં 5 ક્વેશ્ચન તમને આપેલ છે. ક્વેશ્ચન નંબર 1, હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ વોલ્યુન્ટિયર ઇન ધ સાયન્સ ફેર. વિજ્ઞાન મેળાની અંદર કેટલા સ્વયંસેવકો હશે? તો ટોટલ છે 16 સ્ટુડન્ટ્સ. ક્વેશ્ચન નંબર 2, હાઉ મેની સ્ટોલ્સ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર. વિજ્ઞાન મેળામાં કેટલી વિભાગ પાડેલા છે? તો 5 સ્ટોલ્સ છે અહીંયા. નંબર 3, હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ. વંદના, અજીત અને હરેશને કોણ માર્ગદર્શન આપશે? તો સાધનાબેન અને સોમાભાઈ જવાબ આવશે. ક્વેશ્ચન નંબર 4, હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ. રજિસ્ટ્રેશનના ટેબલ પર કોણ બેસશે? તો મેઘા, રોહિત અને દક્ષા. ક્વેશ્ચન નંબર 5, ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ BRC સર્વ ટી એન્ડ સ્નેક્સ. તો ચા અને નાસ્તાનો કેટલા ટાઈમ માટે એ લોકો આપશે? કેટલો ટાઈમ આપશે? તો 2 times. 2 વાર એ લોકો ચા નાસ્તાની સગવડ કરશે.